હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ખાટા અને તીખા અથાણા તો બધા બહુ બનાવ્યા અને બહુ ખાધા પણ. હવે આજે હું તમારી સાથે શેર કરું ખાટા અને મીઠા એટલે કે કેરીના છુંદાની રેસીપી, કેરીના મોરબાની રેસીપી. તો રેસીપી એકદમ સિમ્પલ છે, જે નાનાથી મોટા એટલે બાળકોથી મોટા બધાને બહુ જ ભાવે. તો એકવાર રેસીપી પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા કેરીનો છુંદો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. અને ખાસ તો એ કે રાજાપુરી કેરીનો છુંદો બહુ જ સરસ બને છે. અને બીજી કોઈ વેરાયટીમાં તમે જો છુંદો બનાવતા હોય તો મને કમેન્ટમાં જણાવજો. તો આને છે ને આવી રીતે મીડિયમ સાઇઝનું આપણે ખમણથી ખમણી લેવાનું છે અને સરસ તો પહેલાં એની છાલ કાઢી લેવાની છે. અને છાલ કઢાઈ જાય ને તો પછી એને આવી રીતે સરસ ખમણવાનું, એટલે તમે જોઈ શકો છો આ રીતનું મીડિયમ સાઇઝનું ખમણ આપણે તૈયાર થશે. આવું ઝીણું ખમણ રાખીએ ને મીડિયમ સાઇઝનું તો છે ને તડકા છાયાનું આપણે અહીંયા મોરબો બનાવવાનો છે. ડાયરેક્ટ આપણે ગેસ પર નથી મૂકવાનો. એટલે તડકા છાયાના મોરબામાં એવું કે ભાઈ આપણે તડકો હોય ત્યારે આપણે મૂકીએ ને ત્યારે એકદમ સરસ એ પાકી પણ જાય અને જે ઝીણી ઝીણી એની જે છીણ હોય છે ને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે. તો મીડિયમ સાઇઝનું ખમણ પર્સનલી હું આવી રીતે જ રાખું છું, જેથી કરીને બહુ જ સરસ મોરબો બને છે. અને અહીંયા જે છે તમારે જો ખાટો મીઠો મોરબો જોતો હોય તો અહીંયા તમારે પાણી નહીં નિતારવાનું. અને બહુ ખાટો મતલબ કે ખટાશ થોડીક ઓછી જોતી હોય તો નહિવત પ્રમાણમાં જોતી હોય તો અહીંયા તમારે કેરીની જે છીણ છે એને દબાવીને હલકું હલકું પાણી કાઢી લેવાનું. બિલકુલ નિતારી નહીં લેવાનું, નહીં તો સ્વાદ નહીં આવે. એટલે મેં અહીંયા નથી પાણી નિતાર્યું. જો તમારે એવું હોય કે થોડું ઓછું ખટાશ જોતી હોય તો પાણી નિતારીને લેવાનું, એટલે કે છીણમાંથી થોડું પાણી નિતારી લેવાનું. એટલે દબાવીને થોડું પાણી આપણે કાઢી લઈએ. તો હવે અહીંયા જેટલી કેરીનો વજન હતો એટલે કે 500 ગ્રામ કેરી હતી એની સામે 500 ગ્રામ જેટલી આપણે ખાંડ અહીંયા ઉમેરવાની. અને ખાંડ ઉમેરાઈ જાય એટલે આવી રીતે મિક્સ કરવાનું ચમચીથી, અને જ્યાં સુધી ખાંડ જે છે એક રસ ના થઈ જાય, ઓગળી ના જાય અને આ રીતનું પાણી ના બની જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. તો આવી રીતે કોઈ પણ આછું કપડું હોય અથવા તો કોટનનું તમારી પાસે કપડું હોય તો એ તમારે રાખવાનું. તો મારી પાસે છે ને આ રીતનો સાડીનો ટુકડો હતો, એને મેં તડકે રાખ્યો હતો. અને આવી રીતે 5 દિવસ સુધી, 3 થી 4 દિવસ તો કમ્પલસરી. મોરબાનું પ્રમાણ થોડું ઓછું છે, જો તમારે વધારે હોય તો 10 દિવસ પણ લાગી શકે. જો તડકો સારો એવો પડતો હોય એના પર ડિપેન્ડ કરે છે. તો 5 દિવસ કે 4 દિવસ જેવો સમય લાગે સારો એવો તડકો હોય તો. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઘટ એવો મોરબો તૈયાર થાય છે. અને એક તારની ચાસણી થાય છે. આવી રીતે તમે ચાસણી જુઓ તો એક તારની બને છે. હું અહીંયા જે ક્લિપ તમને બતાવી રહી છું એ પ્રમાણે તમે જોઈ શકો છો આ રીતનો ઘટ એવો મોરબો બની જવો જોઈએ. અથવા તો તમને એમ ખ્યાલ ના આવે તો તમે આમ હાથમાં ચાસણી લઈને પણ ચેક કરી શકો છો. અને આ રીતે 4 દિવસ 4.5 દિવસ જેવો તડકો આપ્યા બાદ એકદમ સરસ મોરબો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને આ સિમ્પલ એવી મોરબાની રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો અને શેર પણ કરજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ જે મોરબો છે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.